નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એની થિયરી છે આપણે પૂરી કરી હતી અને હવે સ્વાધ્યાયના જે કે દાખલાઓ બાકી છે, મારા ખ્યાલથી આપણે 3 દાખલાઓ છે એ બાકી છે, 5.13, 5.14 અને 5.15। તો એ દાખલા છે આપણે આજે જોઈએ। એમાંથી સ્વાધ્યાયનો દાખલા નંબર 5.13 એની રકમ છે બોર્ડ પર લખી છે, તો આપણે જોઈએ હવે દાખલા નંબર 5.13। સમશીતી સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકી ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે, બરાબર। એક આપણે ગજિયા ચુંબક લેવાનો છે અને ગજિયા ચુંબકને એની અક્ષ, ગજિયા ચુંબકની જે અક્ષ છે એ ચુંબકી ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ થાય એ રીતે રાખવાનું છે। દાખલા તરીકે આપણે આ ગજિયો ચુંબક લીધું, બરાબર। આ દાખલા તરીકે નોર્થ ટુ આનો સાઉથ ટુ, અને આ ગજિયા ચુંબકની અક્ષ ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ થાય એ રીતે આપણે રાખેલી છે। તો દાખલા તરીકે આ બાજુ ઉત્તર દિશા છે, આ બાજુ દક્ષિણ દિશા છે। તો આ રીતે આપણે ગજિયા ચુંબકને મૂકેલો છે, બરાબર। ચુંબકની અક્ષ તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે। ચુંબકના અક્ષ પર એના કેન્દ્રથી, ચુંબકના કેન્દ્રથી દાખલા તરીકે એનું કેન્દ્ર અહીં લઈએ આપણે, તો કેન્દ્રથી કેટલા અંતરે, તો 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે। તો તટસ્થ બિંદુ છે ક્યાં મળે છે, એના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે। એટલે આપણે દાખલા તરીકે અક્ષની ઉપર દાખલા તરીકે અહીં એક બિંદુ P લઈએ કે જેનું કેન્દ્રથી અંતર કેટલું છે, 14 સેન્ટીમીટર। અહીંયા આપણે તટસ્થ બિંદુ મળશે। હવે સૌપ્રથમ તો તટસ્થ બિંદુ એટલે શું એ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર। અહીં તમને આપ્યું પણ છે રકમની અંદર। તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે। દાખલા તરીકે આ બાજુ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને આ બાજુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર। તેની દિશા પરસ્પર વિરુદ્ધ થાય, બરાબર, અને સમાન મૂલ્યના બને, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, બરાબર। અહીં કૌંસમાં તમને આપ્યું છે કે તટસ્થ બિંદુ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે, તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, તો એને આપણે શું કહીએ છીએ, તટસ્થ બિંદુ કહીએ છીએ। અહીં આપણે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી, બરાબર। તો નોર્થમાં ત્યાં બહાર નીકળતી દિશામાં છે, બરાબર, અને સાઉથની અંદર આમ દાખલ થશે, એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખા જોઈએ તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી એક્સિયલ કહીએ, બરાબર। અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી એક્સિસ કહીએ, તો બી એક્સિસની દિશા આમ છે, બરાબર, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, BH, બરાબર। કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે તટસ્થ બિંદુ મળે છે। એટલે ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એને આપણે BH નામ આપ્યું, અને અક્ષીય ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંથી નોર્થમાંથી બહાર નીકળશે એટલે આ નામ આવશે, બહાર નીકળતી દિશા નોર્થમાંથી બહાર નીકળતી આ, બરાબર। એ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, મૂલ્ય સમાન છે, બરાબર। આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સુધીનો સમક્ષિતિજ ઘટક એ આપણે આપી દીધો છે 0.36 ગોસ, બરાબર। આપણે સોલ્યુશનની અંદર લખીએ કે અહીં આપણે BH પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો આપી દીધો, 0.36 ગોસ। જ્યારે પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કહે ત્યારે એનો મતલબ છે કે એનો સમક્ષિતિજ ઘટક આપણે આપ્યો છે, બરાબર, 0.36 ગોસ। એને આપણે ટેસ્લામાં ફેરવીએ તો 0.36 × 10⁻⁴ ટેસ્લા, તો આ આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે। અને ડીપ કોણ છે શૂન્ય છે, ડીપ એંગલ, બરાબર, તો એનું મૂલ્ય છે એ શૂન્ય જ થાય છે, બરાબર। ડીપ કોણ એટલે આપણે એને આઈ નામ આપતા હતા, બરાબર। એ કેવો છે, શૂન્ય, ઇન્ક્લિનેશન, જેને શું કહેવામાં આવે છે, ઇન્ક્લિનેશન, બરાબર। તો એ અહીંયા કેવું છે, શૂન્ય છે। ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક એટલે બીજું આપણે માંગ્યું છે કે લંબ દ્વિભાજક ઉપર, પછી આપણે એના લંબ દ્વિભાજક એટલે એને વિષુવ રેખા ઉપર મેળવવાનું છે, બરાબર। પણ પહેલા આપણે અક્ષ ઉપર મેળવી નાખીએ, બરાબર। લંબ દ્વિભાજક પર આટલા અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, આપણે બીજું એના લંબ દ્વિભાજક ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર। તો પહેલા આપણે જે અક્ષ ઉપરનું આપણે કીધું તટસ્થ બિંદુ, એની માટે આપણે શું લખી શકીએ, તટસ્થ બિંદુ, બરાબર, અક્ષ પર P બિંદુ આગળ
તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુનો મતલબ એ થયો કે આ બંને ચુંબકીય ક્ષેત્ર સરખા થશે. આ b એક્સિસ એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને b h એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. બેના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે બે સમાન થાય એટલે આપણે એવું લખી શકીએ b એક્સિસ બરાબર b h. અને અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર છે બરાબર. અક્ષનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે તો μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં r ઘન બરાબર બરાબર bh. એ આપણે bh કેટલું આવ્યું છે તો 0.36 ગોસ અથવા તો ટેસ્લા કરો તો ગુણ્યા 10 ની -4 ટેસ્લા. તો અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનું અહીં આપણે સૂત્ર મૂક્યું μ0 2m ના છેદમાં 4 પાઈ r નો ઘન બરાબર. એટલે કે આ bh એને આપણે bh પણ કહી શકીએ. એ આપણી પાસે 0.36 ગુણ્યા 10 ની -4 ટેસ્લા બરાબર. આ આપણે અક્ષના આધારે લઈએ તટસ્થ બિંદુનું જે સ્થાન આપ્યું છે અક્ષ ઉપર એના આધારે આપણે એવું કહી શકાય કે બંને ચુંબકીય ક્ષેત્ર સરખા છે. હવે આપણે જે મેળવવાનું છે એ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મેળવવાનું છે એના લંબ દ્વિભાજક પર. એટલે ચુંબક આપ્યો અને આપણે બે ભાગ પાડીએ લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક ઉપર અને આટલા જ અંતર આપણે જે r બરાબર આપણે કેટલું આપ્યું છે 14 સેન્ટીમીટર બરાબર અથવા તો એને મીટરમાં ફેરવીએ તો 0.14 મીટર. આટલા જ અંતરે આપણે લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. લંબ દ્વિભાજક એટલે અહીંયા આવશે. લંબ દ્વિભાજક આગળ ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે લંબ દ્વિભાજક ઉપરનું કોઈ બિંદુ આપણે p લઈએ. એનું અંતર પણ કેટલું છે 14 સેન્ટીમીટર આપણે લેવાનું છે. તો આ p આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? હવે p આગળ આપણે વાત કરીએ સમક્ષિતિજ ઘટક. તો સમક્ષિતિજ ઘટક તો આ દિશામાં જ રહેવા, એમાં કઈ ફેરફાર થવાનો નથી. તમે ગમે તે જાઓ, પૃથ્વી પરના કોઈ પણ સ્થળે જાઓ તો સમક્ષિતિજ ઘટક તો આ જ રીતે રહેશે બરાબર. તો bh પણ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જોઈએ તો નોર્થમાંથી બહાર નીકળશે અને આમ સાઉથમાં દાખલ થશે. એટલે ફરી ફરીને આમ સાઉથમાં દાખલ થાય તો જો અહીંયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવી ગયું. અહીંથી નોર્થમાંથી બહાર નીકળ્યું, અહીંથી આમ એરો આવતા આવશે આમ. તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે જેને આપણે b અહીં જે ચુંબકીય ક્ષેત્ર હશે એ વિષુવ રેખા આગળનું આવશે બરાબર. તો એને આપણે b ઇક્વેટોરિયલ કહીએ. એને આપણે શું કહીએ b ઇક્વેટોરિયલ બરાબર વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. તો હવે જો બેયની દિશા એક, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને વિષુવ રેખા આપણે આને વિષુવ રેખા એટલે લંબ દ્વિભાજક એટલે એની વિષુવ રેખા. તો વિષુવ રેખાનું ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં, બંને એક દિશામાં થાય તો અહીંયા p બિંદુ આપણે મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો આ બેના સરવાળા જેટલું થાય બરાબર. એટલે ગજિયા ચુંબકના લંબ દ્વિભાજક જેને આપણે શું કહીશું વિષુવ રેખા. આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. અહીંયા બાદબાકી થશે નહીં, વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી થાય બરાબર. પણ અહીંયા આપણે જોઈએ તો આ બંને એક દિશામાં છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ દિશામાં, પછી આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાના આધારે ખ્યાલ આવશે. તો તમે ક્ષેત્ર રેખા અહીંથી દોરો તો અહીંથી આમ બહાર નીકળશે, આમ ફરી ફરીને અહીં દાખલ થશે, એરો આમ આવશે, બે એક દિશામાં થાય છે એટલે સરવાળો થશે તો BH વત્તા B ઇક્વેટોરિયલ. હવે વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણે ખબર છે સમક્ષિતિજ ઘટક કરતા અડધું થાય બરાબર. વિષુવ રેખા આગળનું ચુંબકીય ક્ષેત્ર એના અક્ષ પર, અક્ષ ઉપરનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની કરતા અડધું થાય એ આપણે ખ્યાલ છે. કારણ કે અંતરમાં એ બે સરખા દેવાના છે 14 સેન્ટીમીટર અંતર છે. એટલે અહીંયા આપણે B ઇક્વેટોરિયલ છે ને એની જગ્યાએ આપણે આમ લખી શકીએ BH વત્તા B ઇક્વેટોરિયલ જે અક્ષ ઉપરનું છે એની કરતા અડધું. તો B એક્સિસ ભાગ્યા 2 કરી શકીએ તો BH વત્તા B એક્સિસ બરાબર તો આપણે શું લખી શકીએ BH એટલે B એક્સિસ ની જગ્યાએ BH ભાગ્યા 2 મૂકી દો તો BH વત્તા BH by 2 એટલે કેટલા થાય તો 3BH/2 બરોબર. આ કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે B મળશે. લંબ દ્વિભાજકનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે તો 3/2 BH જેટલું થાય. હવે BH ની કિંમત તો આપણી પાસે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે તો 0.36 ગોસ. આપણે ગોસમાં જ મૂલ્ય મેળવ્યું તો 0.36 જ મૂકી. તો ટેસ્લા મેળવવું હોય તો 10 ની -4 તો 3 × 0.36 ભાગ્યા 2 કરશો
હવે 0.36 ભાગ્યા 2 એટલે 0.18 0.18 ગુણ્યા 3 કરશું બરાબર 0.54 કોસ તો એટલું ચુંબકીય ક્ષેત્ર મળશે તો આપણે કોસમાં જવાબ મેળવવો છે એટલે 0.36 છે ને આપણે કોસમાં રાખશું તો આ રીતે મિત્રો આપણે 0.54 કોસ બરાબર આ લંબ દ્વિભાજક ઉપરનું કુલ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું મળશે 0.54 કોસ મળશે બરાબર ખાસ આપણે રકમની અંદર છે અક્ષ ઉપર છે તટસ્થ બિંદુ આપેલું છે એના આધારે આપણે ખ્યાલ આવી ગયો કે તટસ્થ બિંદુ છે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રનો સમશિતિત ઘટક અને આ જે ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું છે એના આધારે આપણે BH મળ્યું બરાબર અને પછી લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે ખાસ આપણે આકૃતિ દોરવી પડશે આકૃતિના આધારે આપણે ખ્યાલ આવશે કે બંનેની દિશા એક છે બંને એક દિશામાં હોય તો સરવાળો થશે બરાબર અહીંયા આપણે B વિષુવ રેખામાં આપ્યું નથી પણ ખ્યાલ આવી જાય કે અક્ષનું હોય એ કરતાં અડધું હોય અને અક્ષની જગ્યાએ આપણે BH મૂકી શકીએ એટલે આખું સમીકરણ છે BH માં ફરી ગયું બરાબર અને પછી સાદુરૂપ આપશો તો તમને કુલ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું મળશે 0.54 કોસ બરાબર જોઈએ હવે માટે આપણે આગળનો દાખલો હવે દાખલા નંબર 5.14 હવે જે આપણે આગળ દાખલા નંબર 5.13 જોયો એ જ રકમની અંદર આપણે થોડો ફેરફાર કરીને આ દાખલો છે જોવાનો છે બરાબર હવે એવું કીધું છે કે ગજ્યા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવા આવે બરાબર આગળના જે દાખલામાં તો દાખલા તરીકે ગજ્યા ચુંબક છે આ રીતે મૂક્યું હતું આપણે બરાબર આ બાજુ નોર્થ અને આ બાજુ સાઉથ અને અહીંયા આપણે અક્ષ ઉપર છે તટસ્થ બિંદુ છે P તો કેટલા અંતરે મળતું હતું તો D બરાબર 0.14 મીટર અથવા તો 14 સેન્ટીમીટર અંતરે આપણે તટસ્થ બિંદુ મળતું બરાબર અક્ષ ઉપર એટલે કે અહીંયા B બરાબર BH તો B એક્સિસ B ની પણ B એક્સિસ B એક્સિસ બરાબર BH આપણે મળતું આગળના દાખલાનો પણ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે બરાબર હવે આપણે શું કરવાનું છે કે આ જે ગજ્યા ચુંબક છે ને 180 ડિગ્રીનું ભ્રમણ આપી દેવાનું છે 180 ડિગ્રીનું ભ્રમણ આપશો એટલે શું થાય છે કે ગજ્યો ચુંબકનો જે નોર્થ હતો ત્યાં સાઉથ થઈ જશે સાઉથ હતો ત્યાં નોર્થ આમ ફેરવીને આપણે 180 ડિગ્રી ફેરવી નાખીએ બરાબર એટલે આ ચુંબકના જે ધ્રુવો છે એની દિશા ઉલટાઈ જશે બરાબર તો હવે તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં છે એ આપણે મેળવવાનું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં આપણે આગળ લીધું હતું એ જ દિશામાં લેશું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે આ રીતે લીધું છે બરાબર BH અહીંયા પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ જ છે BH એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો એમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો અહીંયા આપણે BH આ દિશામાં તો પણ આ દિશામાં છે પણ ખાલી ગજ્યા ચુંબકને ફેરવવાનું છે ગજ્યા ચુંબકને ફેરવવાથી કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જતી નથી તો જે હોય છે તો જે દિશામાં હોય જ રહેવાની પણ અહીંયા જુઓ તો ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાય છે તો નોર્થમાંથી બહાર નીકળશે એટલે અહીંથી આમ બહાર નીકળશે અહીંથી ફરીને આમ સાઉથમાં દાખલ થશે આ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર આવી આવશે અહીંથી આમ બહાર નીકળશે આ દાખલા તરીકે લંબ દ્વિભાજક ઉપર જોઈએ તો આ રીતે થશે અક્ષ ઉપર તમે જોશો તો અહીંથી ફરી નામ દાખલ થશે એટલે અહીંયા હવે અક્ષ ઉપર તમે જોશો ને તો B એક્સિસ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશિતિજ ઘટક એ બે એક દિશામાં આવશે એટલે હવે તટસ્થ બિંદુ અહીંયા નહીં મળે આગળના કિસ્સામાં જે અહીંયા મળતું હતું આપણે તટસ્થ બિંદુ અક્ષ ઉપર એ હવે અક્ષ ઉપર મળશે નહીં શા માટે નહીં મળે કારણ કે અક્ષ ઉપર આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને અક્ષનું ચુંબકીય ક્ષેત્ર બેયની દિશા એક થઈ ગઈ બેયની દિશા એક હોય તો બેયના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય તો તટસ્થ બિંદુ મળે નહીં એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યારે અહીંયા શૂન્ય ન થાય તો ક્યાં શૂન્ય થાય તો આપણે અહીંયા વિષુવ રેખા ઉપર જોઈએ ચાલો વિષુવ રેખા ઉપર તો અહીંથી આપણે આમ એરો દોરી તો અહીંથી આમ પૃથ્વીનું સોરી આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે B ઇક્વેટોરિયલ વિષુવ રેખા છે એટલે આપણે B ઇક્વેટોરિયલ તો B ઇક્વેટોરિયલ આ બાજુ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમશિતિજ ઘટક હોય તો આ બાજુ રહેવાનું BH તો આ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો અહીંયા શૂન્ય થવાની શક્યતા છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં વિષુવ રેખા આગળ ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં બેયની દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે તો બેયની દિશા પરસ્પર વિરુદ્ધ અને મૂલ્ય જો સમાન હોય બરાબર તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ શકે શૂન્ય થઈ શકે અને એની માટે અંતર આપણે ધારી લે ધારો કે આ અંતર આ છે કારણ કે આની જેટલા અંતરે તો શૂન્ય ન થઈ શકે બરાબર કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા વિષુવ રેખાનું જે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એની દિશા આપણે વિરુદ્ધ લઈ શકીએ પણ અંતર આપણે આ કેટલા અંતરે એટલે સાથે આપણે એ પણ માંગ્યું છે કે તટસ્થ બિંદુ ક્યાં મળશે અને કેટલા અંતરે મળશે
તો એક જવાબ તો આપણે આવી ગયો કે ભાઈ અહીંયા તટસ્થ બિંદુ છે વિષુવ રેખા આગળ મળશે, અક્ષ ઉપર મળશે નહીં. બરાબર, વિષુવ રેખા આગળ મળશે ને કેટલા અંતરે મળશે તો આપણે અંતર ધારેલું, દાખલા તરીકે r અંતરે મળશે. હવે સૌપ્રથમ તો જે આપણે આગળની જે પરિસ્થિતિ મુજબ જોઈએ તો b એક્સિસ બરાબર bh બરાબર આપણી પાસે કેટલા છે 0.36 cos. આગળની રકમનો જ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, અને bh એટલે આપણે શું લખી શકીએ μ0 to m ના છેદમાં b એક્સિસ બરાબર આપણે આવું લખી શકીએ. બરાબર, b એક્સિસ બરાબર શું μ0 to m ના છેદમાં 4 pi d નો ઘન. બરાબર, તો આના બરાબર આપણી પાસે કેટલા છે તો 0.36 cos. બરાબર, આના આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ આપણે શેના આધાર લખ્યું આગળની રકમના આધારે. બરાબર, હવે શું કરવાનું છે આપણે કે અહીં ચુંબક ને 180 ડિગ્રી ભ્રમણ આપતા તટસ્થ બિંદુ આપણે ક્યાં મળે છે તો તટસ્થ બિંદુ આપણે વિષુવ રેખા આગળ મળે છે. વિષુવ રેખા અથવા તો આપણે એને લંબ દ્વિભાજક કહીએ, લંબ દ્વિભાજક પર દાખલા તરીકે અંતર કેટલું ધારી લીધું આપણે r અંતરે મળે છે. બરાબર, અને એ અંતર આપણે મેળવવું છે તો r અંતર આપણે તટસ્થ બિંદુ મળે છે. હવે આપણે તટસ્થ બિંદુ માટે શું લખી શકીએ કે bh બરાબર b ઇક્વેટોરિયલ લખી શકીએ, કારણ કે તટસ્થ બિંદુ છે એટલે બેના ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના દિશા પરસ્પર વિરુદ્ધ થાય. બરાબર, તો bh બરાબર તો આપણી પાસે કેટલા છે 0.36 cos છે. બરાબર, અને b ઇક્વેટોરિયલ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ આ સૂત્ર છે μ0 m ના છેદમાં શું આવશે 4 pi અહીં અંતર કેટલું છે r તો r નો ઘન આવશે. બરાબર, b વિષુવ રેખા અને bh એટલે b એક્સિસ, bh ને b એક્સિસ બે સરખા છે અને એનું સૂત્ર આપણી પાસે અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે તો μ0 2m અને છેદમાં શું આવશે 4 pi. પણ અહીંયા અંતર કેટલું લેશું d. બરાબર, કારણ કે આપણે અંતર છે d ધારેલું છે એટલે d નો ઘન આવશે. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો μ0 m કેન્સલ થઈ જશે, આ 4 pi કેન્સલ થઈ ગયા. આપણે અંતર r મેળવવાનું છે તો એને કરતા બનાવીએ r ઘનને, તો r ઘનને કરતા બનાવશો તો d ઘન છે અંશમાં જશે અને છેદમાં કેટલા આવશે 2 આવશે. તો r ઘન આપણે r મેળવવો છે તો બે બાજુ આપણે ઘનમૂળ લઈશું તો અહીં r ઘનનું ઘનમૂળ એટલે કે r બરાબર d ઘનનું ઘનમૂળ d અને છેદમાં r 2 છે 2 નું ઘનમૂળ એટલે 2 ની 1/3. તો r બરાબર હવે d અંતર આપણી પાસે કેટલું છે તો 0.14 મીટર તો સેન્ટીમીટર આપ્યું છે 14 સેન્ટીમીટર તો 0.14 એના છેદમાં 2 ની 1/3 કાઢો એટલે 2 નું તમે ઘનમૂળ કાઢશો તો એ તમને 1.26 મળશે અને બરાબર આનું તમે કેલ્ક્યુલેટર મદદ સાદુરૂપ આપશો તો તમને 0.11 મીટર. બરાબર, અથવા તો સેન્ટીમીટરમાં કેવું 11 સેન્ટીમીટર અંતરે છે તટસ્થ બિંદુ મળશે. બરાબર, અહીં ચુંબકના લંબ દ્વિભાજક પર 0.11 મીટર અંતરે તટસ્થ બિંદુ મળશે. બરાબર, આમ આપણે તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં મળશે તો આ જે ગજ્જો ચુંબક આપ્યો છે એના લંબ દ્વિભાજક ઉપર મળશે. બરાબર, અને કેટલા અંતરે મળશે 11 સેન્ટીમીટર અથવા તો 0.11 મીટર અંતરે આપણે તટસ્થ બિંદુ મળશે. આગળનો જે આપણે દાખલો જોઈએ એમાં આપણે ક્યાં મળતું હતું તો અક્ષ ઉપર મળતું હતું. હવે તમને આપી દીધું છે અક્ષ ઉપર ને કેટલા અંતરે 14 સેન્ટીમીટર અંતરે. આમાં આપણે જો ખાલી દિશા ઉલટાવી નાખીએ 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો તટસ્થ બિંદુનું સ્થાન પણ બદલાઈ જશે અને ક્યાં મળશે આપણે લંબ દ્વિભાજક અથવા તેની વિષુવ રેખા ઉપર 11 સેન્ટીમીટર અંતરે આપણે તટસ્થ બિંદુ મળશે. જોઈએ હવે આગળનો છેલ્લો એક દાખલો છે 5.15 છે આપણે હવે આગળ જોઈએ. 5.25 જૂલ પ્રતિ 5.25 × 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એટલે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીં આપી દીધી છે. બરાબર, અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર કેટલા પાસે 5.25 × 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા. નાના ગજિયા ચુંબકને
તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યું છે. તો ગજિયા ચુંબકને આપણે કઈ રીતે રાખવાનો છે? તો એની અક્ષ જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની લંબ હોય. તો દાખલા તરીકે આપણે ગજિયા ચુંબકને આ રીતે મૂક્યો છે. આ ગજિયા ચુંબકની અક્ષ છે. તો દાખલા તરીકે આ બાજુ નોર્થ છે, આ બાજુ સાઉથ. આ ગજિયા ચુંબકની જે અક્ષ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના લંબ, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થશે, જેને આપણે BH કહીએ. કારણ કે અહીંયા અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થાય, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એની અક્ષ આ દિશામાં, તો જેથી કરીને બંને વચ્ચે ખૂણો કેટલો બને? 90, એટલે કે લંબ. ચુંબકના કેન્દ્રથી, તો હવે આ ચુંબકના કેન્દ્રથી એ એના લંબ દ્વિભાજક ઉપર, એટલે પહેલા આપણે એના લંબ દ્વિભાજક, દાખલા તરીકે એનો લંબ દ્વિભાજક, બરાબર? તો લંબ દ્વિભાજક ઉપર અને પછી એની અક્ષ ઉપર, એટલે પછી આપણે એની અક્ષ ઉપર બે જગ્યાએ આપણે એમાં બિંદુ બે મેળવવાના છે. પહેલા આપણે એના લંબ દ્વિભાજક ઉપર એક બિંદુ એવું મેળવશું, અને પછી એના અક્ષ ઉપર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર આપણે અંતર મેળવવાનું છે કે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય. બરાબર? એના લંબ દ્વિભાજક ઉપર કેટલા અંતરે જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ જે પરિણામી ક્ષેત્ર, બરાબર, બંને વચ્ચેનો ખૂણો છે એ 45 ડિગ્રીનો બને, એટલે 45 ડિગ્રી. આ જે અક્ષ એનો લંબ દ્વિભાજક છે, લંબ દ્વિભાજક ઉપર કેટલા અંતરે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આપણને જે ક્ષેત્ર મળે, બરાબર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, તો એ અંતર આપણે અહીં મેળવવાનું છે. તો એના લંબ દ્વિભાજક ઉપરનું અંતર. તો ધારો કે આપણે r અંતર ધારી લઈએ, તો કે r અંતરે છે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો અહીં આપણે tan 45 લઈશું, બરાબર? પહેલા તો અહીંયા વિષુવ રેખા, લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા. વિષુવ રેખા આપણે પૃથ્વીના ચુંબકના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? તો નોર્થ થી આપણે સાઉથ આમ દોરી તો આપણે આ દિશામાં મળશે. એટલે આપણું જે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે આ દિશામાં છે. આપણે લંબ લેવાનું છે, એટલે કે નીચે તરફ હોય કે ઉપર તરફ, ગમે તે દિશામાં તમે લો, પણ ચુંબકને કેવું થવું જોઈએ? લંબ થવું જોઈએ. એટલે દાખલા તરીકે આપણે નીચે તરફ લઈ, બરાબર, અને અહીંયા જે વિષુવ રેખા આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે ચુંબકનું મળી આ દિશામાં છે. એ બે ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે બી ઇક્વેટોરિયલ નામ આપી દીધું, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ આપણે દાખલા તરીકે નીચે તરફ આમ લઈએ, બરાબર. શા માટે નીચે તરફ લીધું? તો આપણે રકમમાં કહી દીધું કે લંબ છે, આ ચુંબકની અક્ષને લંબ, એટલે આમ નીચે તરફ લેશો તો અક્ષને કેવું થાય છે? લંબ. તો આ બંને વચ્ચે એંગલ કેટલો બને? 45 ડિગ્રીનો બને, એવું આપણે કીધું છે. કેટલો ખૂણો બને? 45 ડિગ્રી. આપણે પરિણામી ક્ષેત્ર છે એ એની સાથે કેટલો ખૂણો બનાવે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે, એવું આપણે કીધું છે. એટલે આપણે ખૂણો કેટલો લીધો? અહીંયા 45 ડિગ્રી. આ બંનેનું પરિણામી ક્ષેત્ર એટલે આપણે આ દિશામાં મળશે. તમે આ બંનેનું પરિણામ મેળવશો એટલે એ તમને આ દિશા મળશે. એ આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે આ ખૂણો કેટલો બનાવે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે. તો એ અંતર આપણે મેળવવાનું છે, બરાબર. તો એ અંતર મેળવવા માટે આપણે અહીંયા શું કરશું? તો આપણી પાસે સૂત્ર છે tan phi, એટલે કે tan 45 લઈએ આપણે. તો tan 45, બરાબર. તો tan 45 લો તો સામેની બાજુ છેદમાં પાછળ બાજુ tan 45 લો એટલે સામેની બાજુ આ એટલે b ઇક્વેટોરિયલ થાય. તો અહીંથી દાખલા તરીકે આ ત્રિકોણ લ્યો તમે, આનો તમે tan લો તો tan 45 એટલે સામેની બાજુ, સામેની બાજુ એટલું માપ છે b ઇક્વેટોરિયલ થાય છે, b ઇક્વેટોરિયલ છેદમાં એટલું માપ તો એ BH થાય છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એટલે BH. આપણી પાસે સૂત્ર તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. tan phi બરાબર BB ના છેદમાં BH, બરાબર. BB એટલે B ઇક્વેટોરિયલ અને BH તો આપણું BH જ છે, બરાબર. તો tan 45 લઈએ બરાબર B ઇક્વેટોરિયલ ના છેદમાં BH. તો એનો મતલબ એવો થયો કે B ઇક્વેટોરિયલ બરાબર BH, બરાબર. હવે અહીંયા આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.42 કોસ. એને આપણે ટેસ્લામાં ફેરવી નાખશું, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને ટેસ્લા, કારણ કે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જૂલ પ્રતિ ટેસ્લામાં આપી છે. એટલે 0.42 કોસ બરાબર કેટલા થાય?
0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ચાલો બી ઇક્વેટોરિયલનું આપણી પાસે સૂત્ર શું છે? તો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0m છેદમાં શું આવશે 4π અગર μ0 અને m છેદમાં 4π અને r નો ઘન, કારણ કે આપણે r અંતરે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે, બરાબર, સોરી અંતર મેળવવાનું છે, બરાબર bh. તો bh આપણે કેટલા આપ્યા છે 0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, બરાબર. હવે દરેકની કિંમત મૂકી દઈએ. અહીંયા μ0 ની જગ્યાએ 4π ગુણ્યા 10⁻⁷. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે દીધું છે 5.25 ગુણ્યા 10⁻² છેદમાં 4π r નો ઘન બરાબર 0.42 ગુણ્યા 10⁻⁴. આપણે એ અંતર મેળવવાનું છે, બરાબર, કે જે અંતરે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે આને આપણે પરિણામી કહીશું b, બરાબર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે તો એ અંતર આપણે મેળવવાનું છે. આ 4π કેન્સલ થઈ ગયા, બરાબર. આ 10⁻⁷ અને 10⁻², એટલે 10⁻⁹ થશે. r ઘનને કરતા બનાવીએ તો r ઘન બરાબર શું થાય છે કે 5.25 ગુણ્યા 10⁻⁷ ને -2 એટલે -9 છેદમાં કેટલા આવશે 0.42 ગુણ્યા 10⁻⁴. તો સાદું આપીએ તો હવે 5.25 ના છેદમાં 0.42 ગુણ્યા 10⁻⁵. હવે તમે આનું કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપીને ઘનમૂળ કાઢશો તો એ તમને r બરાબર કેટલા મળશે 5 ગુણ્યા 10⁻² મીટર, અથવા તો એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો r બરાબર કેટલા મળશે 5 સેન્ટીમીટર છે તમને એનું મૂલ્ય મળશે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે એક બિંદુ છે લંબ દ્વિભાજક ઉપર મૂકેલું, બરાબર. લંબ દ્વિભાજક ઉપર કેટલા અંતરે તો 5 સેન્ટીમીટર અંતરે છે જેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવતું છે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું છે. કેટલા અંતરે 5 સેન્ટીમીટર. હવે આવું જ આપણે અંતર છે ક્યાં મેળવવાનું છે તો એની અક્ષ ઉપર એક એવું બિંદુ મેળવવાનું છે કે જ્યાં પણ એનું જે પરિણામી ક્ષેત્ર છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે 45 ડિગ્રી. તો અક્ષ ઉપર એવું બિંદુ લેવાનું છે. તો અહીંથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરીએ, બરાબર. અહીંથી આ રીતના મળશે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે અહીંયા આમ દાખલા દિશામાં આવશે, સોરી ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે b અક્ષની દિશા આપણને આ મળશે b એક્સિસ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ ઘટક અહીંયા પણ આમ નીચે તરફ જ હોવાનો bx. તો આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળવાનું, એનો ખૂણો કેટલો બનશે 45 ડિગ્રીનો. તો જેમ અહીંયા આપણે ગણતરી છે એ અહીંયા લંબ દ્વિભાજક માટે કરી એવી જ ગણતરી આપણે શેના માટે કરશું તો અક્ષ માટે કરીએ હવે, બરાબર. શું કરશું હવે તો tan 45 લઈએ આપણે, tan 45. હવે જો tan 45 આ એક ત્રિકોણ આપણે લઈએ તો tan 45 એટલે સામેની બાજુ એટલે આ માપ કેટલો છે b એક્સિસ. તો b એક્સિસ છેદમાં પાછળની બાજુ એટલે આ માપ કેટલો છે bh, બરાબર. tan 45 નું મૂલ્ય 1 થશે, 1 એટલે b એક્સિસ ના છેદમાં bh, બરાબર. તો હવે આપણે b એક્સિસ બરાબર કેટલા મળશે bh, બરાબર. bh તો આપણે આપી દીધા છે 0.42 cos, તો 0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને b એક્સિસ નું આપણી પાસે સૂત્ર છે અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો μ0 2m ના છેદમાં 4π. ધારો કે એ અંતર છે એ r જેટલું છે, r નો ઘન. અહીંયા આપણે દરેકની કિંમત મૂકી દઈએ તો μ0 ની કિંમત 4π ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 2 ગુણ્યા m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે આપી છે 5.25 ગુણ્યા 10⁻² છેદમાં 4π r નો ઘન બરાબર 0.42 ગુણ્યા 10⁻⁴, બરાબર. સાદુરૂપ આપી તો 4π કેન્સલ થઈ જશે, બરાબર. r ઘનને કરતા બનાવશો તો r ઘન બરાબર શું આવશે, r ઘનને સામાન્ય સાથે લીધો તો 5.25 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁹
ના છેદમાં 0.42 ગુણ્યા 10 ની -4 બરાબર. આનો આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશું બરાબર, અને પછી તમે એનું ઘનમૂળ મેળવશો બરાબર. તો તમને એની કિંમત 6.3 ગુણ્યા 10 ની -2 મીટર બરાબર કેટલી મળશે? 6.3 ગુણ્યા 10 ની -2 મીટર, અથવા તો r બરાબર 6.3 સેન્ટીમીટર મળશે. એટલે કે અક્ષ ઉપર 6.3 સેન્ટીમીટર અંતરે આપણે એક એવું બિંદુ મળશે કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલો ખૂણો બનાવે? 45 ડિગ્રી. જે રીતે આપણે વિષુવ રેખા ઉપર મેળવ્યું એવી રીતે અક્ષ ઉપર મેળવ્યું. ખાસ આપણા સૂત્રનો ઉપયોગ કરીશું tan 45 બરાબર b એક્સિસ ના છેદમાં bh બરાબર. bh એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે આપી દીધું છે. b એક્સિસ ના આપણી પાસે સૂત્ર છે, જેમ વિષુવ રેખાનું આપણે સૂત્ર મેળવીને r મેળવ્યો એમ આપણે અક્ષના સૂત્રના આધારે પણ એ અંતર મેળવ્યું. તો આ રીતે મિત્રો આપણે બંને કિસ્સાઓ માટે છે આપણે અંતર છે મેળવ્યું બરાબર. અહીંયા આપણે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ છે આપણે આજે પૂરા કરીએ છીએ, અને આમ ગણીએ તો આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. હવે ફક્ત આપણે બાકી રહ્યું હોય તો એ નીટના દાખલાઓ પર નીટની અંદર પૂછાઈ ગયેલા આ ચેપ્ટરમાંથી કેવા કેવા દાખલાઓ છે પૂછાઈ ગયા, કેવા કેવા પ્રશ્નો છે પૂછાઈ ગયા, કેવા થિયોરિટિકલ પ્રશ્નો પૂછાઈ ગયા, એ દરેક બાબતની ચર્ચા છે આપણે હવે આગળના વિડિયો લેક્ચરની અંદર કરીશું.